ધોધમાર વરસાદથી રસ્તાઓ બિસ્માર બનતા તો આપણે જોયા હશે, પણ મોરબી શહેરની વાસ્તવિકતા થોડી અલગ છે। ચોમાસા દરમિયાન મોરબીમાં ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો, છતાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરના રેલવે સ્ટેશન રોડ હોય કે પછી મંગલ ભુવન ચોક, ભડિયાદ રોડ, ભેઠા પુલ સહિતના તમામ મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। આ જ રોડ પરથી વહીવટી પ્રશાસન અને પાલિકાના સત્તાધીશો પણ પસાર થાય છે, છતાં કોઈને આ બિસ્માર રસ્તાઓ દેખાતા નથી। બસ અંધેરી નગરી અને ગંડુ રાજાની કહેવતની માફક સિરામિક સિટી મોરબી ખાડા નગરી બની ગયું છે। મોરબી શહેર અને આસપાસના જે વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેને કારણે રોડ રસ્તા જે છે હાલ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબી ભડિયાદ રોડના જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ ઉપર મસમોટા જે ખાડા ભરેલા છે અને ખાડાઓને કારણે વાહન ચાલકોને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબી નગરપાલિકા વિસ્તારમાં આ જે વિસ્તાર છે, આ જે રોડ છે એ આવતો હોય છે, પરંતુ વરસાદ વિરામ લીધા છતાં પણ નગરપાલિકા દ્વારા જે રોડ જે રિપેર કરવાની જે કામગીરી છે એ કરવામાં નથી આવી રહી અને આ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબી શહેરના અનેક જે વિસ્તારો છે, રામચોક હોય, રેલવે સ્ટેશન રોડ હોય કે પછી મોરબી શહેરનો જે મુખ્ય વિસ્તાર હોય, નગદ નહેરુ ગેટ ચોક વિસ્તાર હોય સહિતના જે તમામ જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રમાણે જે રોડની હાલત જે છે એ જોવા મળી રહી છે અને મોરબીવાસીઓને આ કમળતો રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો સાથે સાથે વાહનોમાં પણ નુકસાની આવતી હોય છે। પરંતુ નગરપાલિકા દ્વારા જે રોડ રિપેરિંગની કામગીરી છે એ હજુ સુધી આરંભ કરવામાં નથી આવી અને મોરબીવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।